એક જણો રસ્તા ઉપર હાલો જતો હતો, બહુ સારો હરિભગત, અને પછી આમ ભજન ભક્તિ વાળો એમ બહુ વિચાર કરે કે મારે ભજન ભક્તિ કરવા છે, આમ કરવું છે ને તેમ કરવું છે ને એ હવે શાંતિથી ઘરે બહુ સુખી વ્યક્તિ હતો, સુખી સંપન્ન વ્યક્તિ આ. પણ ઘરે જાય ને તો પછી વળતા વિચાર કેવા આવે ખબર? હવે આ છોકરા હજી નાના નાના છે, એને હજી કાંઈ બધું વ્યવહાર ફાવે નહીં, એ બધું ઊંધું નાખે તો પછી મારે બધી જવાબદારી માથે આવે, હજી એને કાંઈ ખબર પડતી મારે વ્યવહાર કરવો જોઈએ, આમ કર્યા રાખીએ. અને એમાં બરોબર એક દિવસથી રસ્તા ઉપર ચાલો જતો તો રસ્તા ઉપર કોઈક બેન એ વાળતા હતા, એટલે એને એમ કીધું કે ભાઈ રસ્તાની એક સાઈડ વ્યા જાઓ, જો વચમાં રહેશો ને તો આગળથી ને ધૂળ ઉડશે ને પાછળથી ને ધૂળ ઉડશે. રસ્તાની વચ્ચોવચ હાલા જાઓ છો તો આગળથી ને ધૂળ ઉડશે ને પાછળથી પણ ધૂળ. એક સાઈડ થઈ જાઓ, કોઈ પણ એક તરફ થઈ જાઓ. આ શબ્દો આને મગજમાં લાગી ગયા કે બે બાજુ રહે ને તો ધૂળ ઉડવાની. શું થાય? બે બાજુ રહેશ તો ધૂળ ઉડશે. તમારે એક બાજુનો રસ્તો પકડી લેવો જોઈએ. ઘરે આવીને ભજન ભક્તિમાં લાગી દીધું, બધું છોડી દીધું. બોલો, બે બાજુ ન બને કોઈ વસ્તુ. કા ડાળિયા ખવાય અને કા શેરડી ખવાય.